હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 26 માર્ચ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોનું PDF પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો આજે આપણો પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. બગ બાઉન્ટી પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ UIDAI, ઓપ્શન બી ગૃહ મંત્રાલય, ઓપ્શન સી નીતિ આયોગ, ઓપ્શન ડી ડિફેન્સ મંત્રાલય. બોલો. તો અહીં આપણો જવાબ આવશે UIDAI, ઓપ્શન એ. શું આવશે? ઓપ્શન એ. ડન. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું પૂરું નામ છે. આધાર કાર્ડનું નવું મેસ્કોટ. હવે આપણે એટલું તો આપણને ખ્યાલ છે. હવે તમને પ્રૂફ પણ મળી જશે. એ શું કામ કરશે એ પણ તમને મળશે. બરાબર. શું છે? તો તેમાં 20 અનુભવી સુરક્ષા શોધકર્તા એન્ડ એથિકલ હેકર્સની મદદથી પસંદ કરવામાં આવ્યા છે. જે શું કરશે? UIDAI ડિજિટલ પ્લેટફોર્મ, વેબસાઇટ, સુરક્ષિત QR કોડ એપ અને માય આધાર પોર્ટલમાં રહેલી સેફટીની જે ખામી છે એ શોધીને એને નિવારવાનું કાર્ય કરશે. બરાબર છે. હવે UIDAI વિશે આપણે માહિતી જોઈએ તો તમને ખ્યાલ હશે, મેં તમને કરાવ્યું હતું કે એનું મેસ્કોટ, આધાર કાર્ડ માટેનું નવું મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યું છે હેલ્પ માટે. તેનું નામ શું છે? ઉદય. બરાબર છે. એના અધ્યક્ષ કોણ છે અત્યારે? નીલકંઠ મિશ્રા. ક્યાંથી લોન્ચ કર્યું હતું લોકો? તિરુવનંતપુરમમાંથી. રાઈટ. હવે આ તમારું પૂરું એનું પ્રૂફ છે. બરાબર છે. હવે આ કાર્ડ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો 2009 થી. રાઈટ. સૌ પ્રથમ કોને મળ્યું હતું? તો સપ્ટેમ્બર 2010માં મહારાષ્ટ્રમાં PM સ્વર્ગીય શ્રી મનમોહનસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ટીપલી ગામમાં રંજના સોનવાણીની. એ પણ યાદ રાખી લેજો. શું હોય છે અંદર? 12 નંબરનો કોડ હોય છે. બરાબર. બાયોમેટ્રિક વિગતો પણ હોય છે. રાઈટ. પછી પીળો સૂરજ આધાર કાર્ડનું પ્રતીક છે. એ પણ યાદ રાખી લેજો. પછી બીજો ક્વેશ્ચન. કદાચ તમને ડિસ્ટર્બ થતું હોય તો માફ કરજો અને મને વિડીયોને લાઈક કરજો. મારું ગળું ખરાબ હોવા છતાં પણ હું તમારા માટે પ્રયત્નો કરી રહી છું, તો તમે પણ મને થોડો સપોર્ટ કરજો. ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી માટે સહાયક ઉપચાર તરીકે આયુર્વેદિક ક્લિનિક અભ્યાસ શીર્ષક હેઠળ ક્લિનિકલ અભ્યાસની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે? ઓપ્શન એ આયુષ મંત્રાલય, ઓપ્શન બી ગૃહ મંત્રાલય, ઓપ્શન સી આરોગ્ય મંત્રાલય કે પણ નહીં. હું તમારો ટાઈમ વધારે નહીં બગાડું. બરાબર. તો અહીંયા પણ આપણો ઓપ્શન એ આવશે, આયુષ મંત્રાલય. તમને ખ્યાલ જ હશે કે હાલ વર્લ્ડ ટીબી ડે એટલે કે વિશ્વ ક્ષય દિવસના દિવસે આ જાહેરાત કરવામાં આવી છે. હવે ક્યારે ઉજવાય છે વિશ્વ ક્ષય દિવસ? તો દર વર્ષે 24 માર્ચના રોજ. બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. રાઈટ. રોબર્ટ કોચ દ્વારા બેક્ટેરિયા શોધવામાં આવ્યા હતા, જેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ ક્ષય દિવસે જાહેરાત કરવી. તમને ખ્યાલ હશે કે ગુજરાત પણ એમાં અગ્રેસર છે. ઓકે. પછી મસ્ત મજાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ભારત સરકાર દ્વારા શરૂ કરેલ પ્રારંભ 2026 અભિયાન શેના માટે છે? ઓપ્શન એ આ અભિયાન કૃષિ સુધારાઓ માટે શરૂ કરવામાં આવ્યું છે. પ્રારંભ. ઓકે, યાદ રાખજો.
કૃષિ સુધારાઓ માટે છે, નવા આયકર અધિનિયમ અંગે જનજાગૃતિ અભિયાન છે, એઆઈ સ્કિલિંગ છે, કે પછી સ્ટાર્ટઅપને ફંડિંગ આપવા પ્રારંભ શરૂ કરવામાં આવ્યું છે. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, આયકર નિયમો. તમને સૌને ખ્યાલ છે કે નવા આયકર નિયમો અસ્તિત્વમાં આવ્યા છે. તો એના માટે જાગૃતિ લાવવા માટે આ દિવસ આ શરૂ કરવામાં આવ્યું છે પ્રારંભ. તમને એનું પ્રૂફ પણ મળશે, બરાબર. કોએ લોન્ચ કર્યું છે? તો આપણા સૌના પ્રિય એવા નિર્મલાબેન, બરાબર. ક્યારે? તો 20 માર્ચના રોજ. ક્યારથી અમલમાં આવશે નવો આયકર નિયમ? તો ચાલુ વર્ષના 1 એપ્રિલ 2026 થી. આ શું છે? તે કેમ્પેન છે. કેવું? પ્રિન્ટ મીડિયા, રેડિયો, ટીવી, ડિજિટલ, સોશિયલ મીડિયા દ્વારા ચલાવવામાં આવશે. એઆઈ આધારિત ચેટબોટ પણ કર સાથી નામનું લોન્ચ કરવામાં આવ્યું છે, જે તમને મદદ કરશે. શું છે? કર સાથી. યાદ રાખજો. પછી નવી ઇન્કમ ટેક્સ વેબસાઇટ 2.0 પણ શરૂ કરવામાં આવે છે, જે 10 પ્રાદેશિક ભાષાઓમાં છે. રાઈટ? આ તમારું પ્રૂફ છે. ડન. પછી નવો પ્રશ્ન. ભારતીય રેલવે દ્વારા રિફોર્મ એક્સપ્રેસ હેઠળ નવા સુધારા રજૂ કરવામાં આવ્યા છે. તો કુલ રેલવે રિફોર્મમાં કેટલા સુધારા થયા છે? નવા સુધારા અત્યારે હાલ રજૂ કર્યા, રાઈટ? તો એની હેઠળ નવા સુધારા રજૂ કર્યા. તો અત્યારે હાલ વિડીયો બની રહ્યો છે, એટલે માર્ચ 2026ની તારીખ સુધી કુલ સુધારાની સંખ્યા તમને પૂછી છે. 4, 5, 9 કે 12? બોલો. ઓપ્શન સી 9. શું આવશે? ઓપ્શન સી. ફ્રેન્ડ્સ, ખરેખર મારાથી હું વધારે બોલું ને તો મને ગળામાં ખરેખર તકલીફ થાય છે, પરંતુ તમે શું કરો છો? વિડીયોને લાઈક પણ નથી કરતા કે શેર પણ નથી કરતા. હું કેટલી મહેનત કરીને તમારા માટે આ બનાવું છું, પરંતુ તમને મોટા ક્લાસ વાળા હ્યુમિલેટ કરીને ભણાવે ને એ તમને વધારે ગમે છે. અમુક લોકો છે જે નો ડાઉટ કદાચ સારું આપતા હશે, પણ જે રીતના એમની બોલવાનો લહેજો છે ને, એ બિલકુલ મને પણ પસંદ નહોતો. એટલા માટે મેં તમારા માટે શરૂ કર્યું. મારું ગળું ખરાબ હોવા છતાં હું મારા ગળાને શ્રમ આપીને પણ તમને હું આપું છું. તો પ્લીઝ શેર કરો, કમેન્ટ કરો, લાઈક કરો. તો અત્યારે રેલવે રિફોર્મ એક્સપ્રેસ હેઠળ સુધારાની સંખ્યા 9 થઈ છે. તાજેતરમાં નવા 5 સુધારા રજૂ કર્યા છે, અને પહેલા 4 હતા. ક્લિયર? હવે ભારતીય રેલવે નવા 5 સુધારા રજૂ કરતા કુલ સુધારાની સંખ્યા 9 થઈ છે. બરાબર છે? અને કયા સુધારા કર્યા છે? તો કાર્ગો માટે, બાંધકામ ક્ષેત્રમાં અને મુસાફર સુવિધા માટે. રાઈટ? હવે મીઠાના પરિવહનમાં સુધારા કરવામાં આવે છે. તો આપણે એને લગતી અમુક બાબતો ખબર હોવી જોઈએ. શું? તો યાદ રાખજો, વિશ્વમાં સૌથી મોટા ઉત્પાદકોમાં ભારતનું નામ આવે છે. ઉત્પાદક અને નિકાસમાં એમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ મોખરે છે. 35 મિલિયન ટન વાર્ષિક મીઠું ઉત્પાદન કરે છે, જેના માટે 9.2 મિલિયન વાર્ષિક રેલવે દ્વારા વહન થાય છે. ક્લિયર? પછી ઓટોમોબાઈલ, તો એમાં પણ ભારત 31 મિલિયન યુનિટ ઉત્પાદન થાય છે. રાઈટ? પછી ઓટોમોબાઈલ, તો ભારતમાં કયું જાણીતું છે? તો તમને આ વસ્તુ, હવે આ મેં કેમ આપ્યું છે? આ માહિતી મેં પીઆઈબી માંથી લીધી છે, રાઈટ? પરંતુ અહીંયા મેં આ કેમ આપ્યું છે? તો તમને આ 100% જોડકાના સ્વરૂપે પૂછાઈ શકે છે. ગુજરાતમાં મહેસાણા, મહારાષ્ટ્રનું ચિંચવાડ, કર્ણાટકનું બિદાદી, આંધ્રપ્રદેશનું પેનુકોંડા, તમિલનાડુનું મેપક્કમ અને વાલાબંક, હરિયાણાનું પારકનગર ઓટોમોબાઈલ ક્ષેત્રે મુખરાના સ્થાન છે. એટલા માટે એ સિવાય બાંધકામ ગુણવત્તામાં પણ સુધારા કરતા રજૂ કર્યા છે. પેસેન્જર માટે ટિકિટ ટ્રેન, બોર્ડિંગ ટ્રેનમાં પણ
રજૂ કરવામાં આવ્યા છે. હવે તમે કહેશો મેમ પ્રૂફ, તો આ રહ્યું પ્રૂફ. હવે તમારે આવું કટ્સ જો આમાં જોઈતા હોય પ્રૂફ તો મને કહેજો, બીજા આવ્યા હશે તો હું તમને એ પણ કરી દઈશ. રાઈટ, મીઠાના બોર્ડિંગ માટે કે આવા કટઆઉટ્સમાં જોઈતું હોય પ્રૂફ સાથે તો મને કહેજો, હું પીડીએફમાં જ એડ કરી આપીશ, પરંતુ એના માટે તમારે મને કમેન્ટ કરવી પડશે. તાજેતરમાં 24 માર્ચના રોજ આસામ રાઇફલ્સ દ્વારા તેનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો તેની સ્થાપના ક્યારે થઈ હતી આસામ રાઇફલ્સની? બોલો, 1917, 1960, 1835 કે 1970? 1960 બિહારોની યાદ રાખજો. બોર્ડર સિક્યુરિટી, બરાબર, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, સોરી ભૂલ થઈ ગઈ, ગળામાં ખરાબી આવી છે તો બોલવામાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી વખત. અચ્છા, ચલો આપણો પ્રશ્ન તરફ આવીશું. આસામ રાઇફલ્સ તો 1935માં કચાર લેવી તરીકે સ્થાપના થઈ હતી. ક્લિયર. આસામના ચાઈના બગીચાઓ અને આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે એને બહારના હુમલાઓથી બચાવવાના હેતુથી સૌપ્રથમ શરૂ થઈ હતી કચાર લેવી તરીકે. જે 1917માં શું બન્યું? આસામ રાઇફલ્સ. એનું સૂત્ર યાદ રાખજો, સેન્ટિનેટલ ઓફ ધ નોર્થ ઇસ્ટ. સેન્ટિનેટલ ઓફ ધ નોર્થ ઇસ્ટ, ઉત્તર પૂર્વના ચોકીદાર. હવે તમારે આવા મુખ્ય જે ઓર્ગેનાઇઝેશન્સ છે ભારતના, ભારતીય નેવી છે અને એ સિવાયના મુખ્ય ઓર્ગેનાઇઝેશન્સ છે એને મોટો જો જોડકા સ્વરૂપે એક્ઝામમાં પૂછાય તો તમારા માટે એકદમ સરળ છે. કેમ? તો સ્ટેટિક જીકેમાં મેં આના માટે તમને વિડીયો બનાવેલો છે જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. તો તમે એક વખત સ્ટેટિક જીકેમાં પણ એ સંસ્થા અને તેના ધ્યેય સૂત્ર એક વખત જરૂરથી જોજો. જો જોડકામાં પૂછાશે ને તો તમારો ડાઉટ કંઈ રહેશે નહીં, ક્લિયર થઈ જશે. રાઈટ, આ તમારું પ્રૂફ. અને આજનો છેલ્લો પ્રશ્ન, સરહુલ તહેવાર અંગે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? આ તહેવાર મુખ્યત્વે પાકા કાપણી પછી ઉજાય છે. બીજું, આ તહેવાર સાલ વૃક્ષની પૂજા અને વસંત ઋતુના આગમન સાથે જોડાયેલો છે. અને આ તહેવાર માત્ર ઉત્તર ભારતમાં ઉજવાય છે. આ તહેવારમાં અગ્નિ પૂજાની એ મુખ્ય વિધિ મુખ્ય છે. તો અહીંયા પણ આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આ તહેવારમાં સાલના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આદિવાસીઓનો તહેવાર છે. હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ કહેવાય છે. રાઈટ. હવે આ તહેવાર ઝારખંડના આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે. આ સિવાય ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢમાં ઉજવાય છે. પ્રકૃતિ, સૂર્ય અને પ્રતિ આભાર વ્યક્ત કરવા આ તહેવાર ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવાય છે? તો ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના ત્રીજા દિવસે ઉજવાય છે. હવે આ તમને પ્રૂફ. ઓકે, પછી સરહુલ શબ્દનો અર્થ શું થાય છે? તો સર એટલે સરાઈ, સાલનું પેડ, અને હુલ એટલે સામૂહિક રૂપનો ઉત્સવ. માન્યતાઓ તો હાથીપોંગા, સાંથાલ, બાંગા હોગા, બાપરત, બરાબર, ભૂમિજનો દ્વારા ઉજવાય છે. હવે સરહુલ પૂજાની પહેલા સરના સ્થળની પૂજા, એટલે કે જે પૂજાનું સ્થળ હોય છે એને સરના સ્થળ કહેવાય છે, એ પણ યાદ રાખજો. બરાબર, અને ગામના પૂજારી એ સરના સ્થળની પૂજા કરે છે. આ તમારું પૂરેપૂરું પ્રૂફ છે. રાઈટ. અને છેલ્લો પ્રશ્ન, પર્પલ ડે ઓફ ફોર એપિલેપ્સી ક્યારે ઉજવાય છે? 23 માર્ચ, 24 માર્ચ, 25 માર્ચ, 26 માર્ચ? બોલો. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 26 માર્ચ. ત્રેવીસ માર્ચે અને 24 માર્ચે કયો દિવસ હતો એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. એક હું કહું છું, 23 માર્ચે હતું વર્લ્ડ બિયર ડે. રાઈટ, વર્લ્ડ બિયર ડે. હવે તમારે વિવિધ જે પ્રાણીઓને લગતા દિવસો છે તેમજ એને લગતા પ્રોજેક્ટ છે એ તમારા જોડકામાં પૂછાય
તો તમારે ફટાફટ ક્લિયર કરવું હોય તો એ પણ સ્ટેટિક જીકેમાં મેં મૂકેલું છે. ફટાફટ તમે ત્યાં જઈને એ પણ વિડીયો જોઈ લેજો. કેમ? કારણ કે હવે સિનારીઓ બદલાયો છે. ઘણી વખત તમને જોડકાના સ્વરૂપે પૂછાય છે. તો તમારે પ્રોજેક્ટ વર્ષ કયા વર્ષે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? તો પ્રોજેક્ટ ટાઈગર છે, પ્રોજેક્ટ લાયન છે, પ્રોજેક્ટ ડોલ્ફિન છે, પ્રોજેક્ટ ઇન્ડિયન ગ્રેટ બસ્ટર્ડ છે. તો બધા જ પ્રોજેક્ટનું મેં યર વાઇઝ તમને આપેલું છે અને સામે એનું વર્ષ આપેલું છે. એ સિવાય પ્રાણીઓને લગતા દિવસો માટે બધા જ દિવસો મેં તમને આપેલા છે. તો એ પણ તમને મજા આવશે. પરંતુ એક વખત તમે એ સ્ટેટિક જીકેમાં જોઈ લેશો તો તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે. હવે હું સ્ટેટિક જીકેમાં મુગલ ગુપ્ત સામ્રાજ્યમાં કયા વ્યક્તિને, જેમ કે ખેતી વિભાગ શું કહેવાતું હતું, એનું હું જોડકું લઈને આવીશ. તો ત્યાં પણ તમારો ખ્યાલ ક્લિયર થઈ જશે. રાઈટ? તો મને એ પણ તમને મજા આવશે. તો તમે એ પણ જોતા રહેજો. હવે પર્પલ ડે ઓફ ફોર એપિલેપ્સી. તો આ દિવસ એપિલેપ્સી, ખેંચ, વાઈ આપણે જેને કહીએ છીએ એના માટે આ દિવસ ઉજવાય છે. હવે એપિલેપ્સી ડે પૂછશે તો ફેબ્રુઆરીનો કયો સોમવાર છે? બીજા સોમવારે ઉજવાય છે. રાઈટ? એ યાદ રાખજો. અને આ દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો? પર્પલ એપિલેપ્સી ડે તો 2008માં. રાઈટ? એપિલેપ્સી વિશે જાગૃતિ લાવવા, લોકોમાં એને લઈને જે ભ્રાંતિ હોય છે એ દૂર કરવા માટે અને એપિલેપ્સીથી પીડિત વ્યક્તિને સપોર્ટ કરવાના ઉદ્દેશથી આ દિવસ ઉજવવામાં આવે છે. હવે આજનું આપણું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે. કદાચ તમને લાગશે કે મેમ જોશ સાથે નથી ભણાવતા, પરંતુ મારું ગળું ખરેખર ખરાબ છે. હું વધારે બોલી પણ નથી શકતી. ઇવન મારા ટ્યુશનના બાળકોને પણ હું લખવા જ આપું છું. કેમ? તો મારાથી વધારે શ્રમ થઈ નથી શકતો ગળા પર. મને ખરેખર ખૂબ ખાંસી આવે છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, હું તમને આટલી હેલ્પ કરું છું મારું તબિયત ખરાબ હોવા છતાં પણ, તો તમે પણ મને વિડીયો લાઈક કરીને હેલ્પ કરી શકો છો અને શેર કરીને હેલ્પ કરી શકો છો. વિડીયોની PDF તમને મળી જશે. ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.